નમો નમઃ સર્વેભ્ય. હું છું ડેડી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે તારીખ 10 એપ્રિલ એટલે કે વિશ્વ જળ સંસાધન દિવસ છે. અનુસંધાને વિષય લઈને આવ્યા છીએ કે માનવી માટે પાણીના સ્ત્રોતો કયા છે. તો ચાલો આપણે જાણીએ આપણા આજ વિષયને. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પાણી છે એ આપણા માટે અમૃત છે. આજથી નહીં, વૈદિક કાળમાં પણ પાણીનું એટલું જ મહત્ત્વ હતું. કારણ કે કહેવાય છે ને કે ત્યારે વૈદિક કાળમાં પણ આપણા ઋષિમુનિઓ વરસાદ લાવવા માટે ઇન્દ્ર, વરુણ આદિ દેવોના યજ્ઞ કરી એમને વરસાદ આપવા માટેની પ્રાર્થનાઓ કરતા હતા. કારણ કે ત્યારે પણ પાણી એ ખૂબ જ જરૂરી હતું અને આજે પણ પાણીનો એટલો જ ઉપયોગ આપણે કરીએ છીએ. તો એ પાણી આપણને ક્યાંથી મળે છે એના વિશેની માહિતી થોડી લઈએ. તો સૌપ્રથમ સમજીએ કે સંસાધન એટલે શું. સંસાધન એટલે કે જે વસ્તુ આપણી આવશ્યકતાની પૂર્તિ કરે ને એને સંસાધન કહેવામાં આવે છે. તો આપણે પાણી છે એ કઈ કઈ રીતે આપણને મળી શકે છે. તો એમાં છે કુદરતી સંસાધન અને એક માનવ સર્જિત સંસાધન. કુદરતી રીતે આપણે પાણી કઈ કઈ જગ્યાએથી મળી શકે તો કે છે કુદરતી રીતે આપણે પાણી મળે છે વરસાદનું પાણી, પછી છે આપણે નદીનું પાણી, પછી છે આ દરિયાનું પાણી. એ બધા જ સ્ત્રોતો છે એ કુદરતી સ્ત્રોતો કહેવામાં આવે છે. જ્યારે માનવ સર્જિત સ્ત્રોતોમાં કયા આવે છે તો કે છે કૂવા છે, પછી તળાવો છે, પછી નાના નાના ચેકડેમો છે, કેનાલો છે. આ બધાનો સમાવેશ માનવ સર્જિત સ્ત્રોતોમાં કરવામાં આવે છે. આપણે આજે જોઈએ તો આપણી સામાન્ય જરૂરિયાતથી માંડી સવારથી સાંજ સુધીમાં આપણે પાણી સાથે જનો વ્યવહાર છે. તો અને આપણા પૃથ્વી ઉપર, સમગ્ર પૃથ્વી ઉપર 70% ભાગ પાણીનો રહેલો છે, જેમાંથી માત્ર 1% પાણી પીવાલાયક છે. જેથી આપણને પાણીનો વ્યય કરવો ન જોઈએ અને પાણીની કિંમત સમજવી જોઈએ. કારણ કે આવનાર ભવિષ્ય છે એ ખૂબ ધૂંધળું હશે જો આપણે અત્યારે એ પાણીની બચત નહીં કરીએ તો. કહેવાય છે અને જાગ્યા ત્યાંથી સવાર. તો આપણે પાણીનું મહત્ત્વ સમજી અને આવા સ્ત્રોતો છે, જેવા કુદરતી સ્ત્રોતો છે એની પણ જાળવણી કરવી જોઈએ. અને જે માનવ સર્જિત આપણે જેની રચના કરી છે એવા સ્ત્રોતોનો આપણે નહિવત, આપણે જેટલી જરૂર હોય એટલો જ ઉપયોગ કરી અને કુદરતે આપેલી આ અનમોલ ભેટને આપણે સાચવીએ. કારણ કે પહેલાં પણ કહેવાય છે કે પંચ મહાભૂતોમાં પણ પાણીનો સમાવેશ થાય છે. અને આપણું વિજ્ઞાન પણ એમ કહે છે કે આપણું શરીર છે એમાં 70% ભાગ પાણીનો રહેલો છે. તેથી માણસ કહેવાય છે ને કે ખોરાક વગર રહી શકે પણ પાણી વગર ના રહી શકે. તો પાણી એ આપણા જીવન માટે અમૃત છે. એ અમૃતને આપણે કિંમત કરીએ, આજથી જ જાગૃત થઈએ અને આવા જે સ્ત્રોત છે એનો વધુને વધુ વિકાસ કરીએ અને આપણે પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવા લાગીએ. એ આપણા માટે આવનારા ભવિષ્ય માટે ખૂબ જ સારું રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.